जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ मित्रों, હવે આજે આપણે ચેપ્ટરની અંદર અગત્યના મુદ્દા તરફ આગળ વધવાનું છે। આમ તો આપણે આગળના લેક્ચર્સની અંદર અંતરાલ, સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ, સામીપ્યના સંદર્ભમાં વિભાગો જોયા। હવે લક્ષની અંદર પહેલા જ લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું વિધેયના લક્ષની જરૂર ક્યારે પડે, તો વિધેયમાં જ્યારે x ની જગ્યાએ તમે નીચે 3 મૂકવા માંગો, અહીંયા 3 પણ નીચે છેદમાં શૂન્ય આવે ત્યારે એ વિધેયનું મૂલ્ય એક્ઝેક્ટ મળતું નથી। તો એનું આશરે મૂલ્ય કઈ રીતે મળે, તો એની આપણે હવે જે છે મિત્રો પ્રક્રિયા કરવાના છીએ। તો એની આશરે કિંમત કઈ રીતે શોધી શકાય, તો એક કોષ્ટકની રીત છે મિત્રો, જેમાં આપણે એક્ઝેક્ટ 3 તો નથી લઈ શકતા, પણ x ની કિંમત ધીરે ધીરે 3 તરફ આપણે જરૂર લઈ જઈ શકીએ છીએ। આગળ આપણે કોન્સેપ્ટ જોયો જ છે, x ની સંદર્ભમાં આપણે અંતરાલ જોયેલા છે, અંતરાલમાં ડેલ્ટા સામીપ્ય જોયું છે, એનું એ જ વસ્તુ અહીંયા ઉપયોગ કરવાની છે। આપણે અહીંયા 3 નું સામીપ્ય લેવું છે, એ 3 બાજુ જવું હોય તો બે રીતે જઈ શકાય, જેમ આપણે ડેલ્ટા લખતા હતા એમ અહીંયા ડેલ્ટામાં લઈશું 0.1 0.1 જેટલા જમણી બાજુ જાવ તો 3.1 મળશે, ડાબી બાજુ જાવ તો 2.9 મળશે। હવે આપણે 3 તો નથી લઈ શકતા, પણ આજુબાજુની આવી કિંમતો લઈ અને કિંમત શોધવા પ્રયાસ કરીએ તો આશરે કઈ કિંમત મળશે, જેને આપણે લક્ષ કહેવાના છીએ। એટલે x ની કિંમત જે છે આપણે બે અર્થ પણ હમણાં જોઈશું, બરાબર। સૌથી પહેલા હું મૂકી રહ્યો છું 2.9 વિધેયમાં। કઈ રીતે મળ્યું, તો 3 માંથી 0.1 બાદ કર્યા તો આપણા વિધેય fx ની અંદર આપણે કિંમત મૂકી અને ગણતરી કરી આશરે જવાબ લાવવા પ્રયાસ કરીશું। એટલે x બરાબર 2.9 મૂકીએ તો જ્યાં જ્યાં x છે ત્યાં 2.9 મૂકવાના, નીચે 2.9 ઓછા 3 એટલે કે 2.9 નો મિત્રો વર્ગ કરવાનો, એટલે કે 8.41 માઇનસ 5.8 ઓછા 3, નીચે આવશે માઇનસ 0.1 એટલે 8.41 માઇનસ 5.8 અને માઇનસ 3 કરો એટલે આનો જવાબ આવશે માઇનસ 0.39 ભાગ્યા 0.1 એટલે આપણને જવાબ મળશે 3.9। એટલે 2.9 માટે જવાબ આપણને મળે છે 3.9। આ જ રીતે મિત્રો આપણે x ની કિંમત 2.9 થી 3 તરફ જવું છે, એટલે કિંમત વધારતા જવી હોય તો પાછળ આપણે 9 લગાડીશું, 2.9 પછી 2.99। તો એના માટે તમે આ જ રીતે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો તમને જવાબ એમાં મળશે 3.99। એટલે 9 લગાડો છો તો 99 મળે છે। આ જ રીતે જો હજુ એક 9 લગાડીએ તો એમાં આપણને જવાબ મળશે 3.999। ચાર એક કિંમત આપણે બતાવીશું, એટલે એક્ઝેક્ટ 3 નથી લઈ શકતા તો જવાબમાં 9 ઉમેરતા જાઓ તો કુલ આપણને જવાબમાં પણ પાછળ 9 મળતા જશે। આ ગણતરી બધી બતાવવાની જરૂર નથી, એકાદ ગણતરી બતાવો પરીક્ષામાં તો ચાલશે, બરાબર। એટલે અહીંયા લખી શકાય આ જ રીતે તમે ગણતરી કરો તો f 2.99 માટે 3.99 મળશે, એ જ રીતે f 2.999 માટે 3.999 મળશે, કિંમત આ રીતે મળશે આપણને, બરાબર। હવે જમણી બાજુથી જઈએ, એટલે આ જમણી બાજુથી ડાબી બાજુ જવું હોય તો મિત્રો યાદ રાખજો 0.1 હોય તો 0 લગાડીશું, એટલે કે x બરાબર 3.1 મૂકીએ પહેલા, પછી 0.1 વાળું જોઈએ, 3.1 મૂકીએ એટલે 3.1 નો વર્ગ ઓછા 2 ગુણ્યા 3.1 ઓછા 3, નીચે આવશે 3.1 ઓછા 3 એટલે 3.1 નો વર્ગ કરીએ એટલે એ મળશે 9.61 માઇનસ 6.2 માઇનસ 3 બાદબાકી 0.1। કેલ્ક્યુલેટરથી જ માત્ર ગણતરી કરવાની છે એટલે કોઈ પ્રશ્ન નહીં થાય। 6.2 ઓછા 3 કરશો એટલે 0.41 મળશે અને જવાબ આવશે 4.1। એટલે એના માટે તમને 4.1 મળે છે, 3.1 દરેકે દરેકમાં આપણે અંતરાલ ફિક્સ લેવાના છીએ। 3 માં 0.1 ઉમેર્યા, જવાબ મળ્યો 4.1। આ જ રીતે જો 3.01 મૂકશો તો આ જ રીતે ગણતરી કરવા જઈએ તો f of 3.01 માટે 4 પોઈન્ટ તમને મળશે 0.1, એટલે 0 લગાડીએ ડાબી બાજુ તો આમાં પણ તમને 0 મળશે, બે વાર 0 લગાડશો તો આમાં બે વાર 0 મળશે, અને એ જ રીતે 3 વખત શૂન્ય લગાડીશું તો 4.3 વખત શૂન્ય મળશે, અને આ જ રીતે આપણે આગળ જઈ શકીએ છીએ। તો મિત્રો આ જે આપણે વાત જોઈ x ની કિંમત જે છે એ આપણે 3 તરફ લઈ ગયા, 3 તરફ કાં તો ઘટાડતા લઈ જવાય 3.1 થી, કાં તો વધારતા લઈ જવાય। આને કહેવાય છે x એ a ને અનુલક્ષે છે, x tends to a, અંગ્રેજીમાં આને વંચાય tends to,
અને ગુજરાતીમાં કહેવાય x એ a ને અનુલક્ષે છે. એટલે જેમ જેમ x a તરફ જાય છે, આપણે જોયું આપણું વિધેય fx છે એક નિશ્ચિત સંખ્યા તરફ જઈ રહ્યું છે, બરાબર. x ના આપણે લઈ જઈએ છીએ કોઈ એક આંકડા 3 તરફ, તો વિધેય fx બંને બાજુથી જુઓ, અહીંયા જો તો 3.9999 એટલે આશરે 4 જ કહેવાય, અહીંયા જો તો 4.001 એટલે આશરે 4 જ કહેવાય. એટલે આપણે આની અંદર માત્ર જવાબમાં કેવું હોય મિત્રો, તો જેમ x ટેન્ડ્સ ટુ આપણે કહીએ છીએ 3, આપણું fx જવાબ જઈ રહ્યો છે કોઈ એક નિશ્ચિત આંકડા 4 તરફ. અને આના પરથી જ આપણો લક્ષનો સંકેત છે કે વિધેય fx નું x ટેન્ડ્સ ટુ a આગળ લક્ષ એટલે x ટેન્ડ્સ ટુ 3 આગળ લક્ષ કેટલું છે? 4 છે. હવે fx એટલે આપણા સાથે સંદર્ભને અહીંયા વિધેય લખવું પડે, એટલે x² - 2x - 3 ભાગ્યા x - 3. તો જવાબ આપણને આશરે જે મળે છે એ શું મળે છે? 4. આને કહેવાય છે કોષ્ટકની રીતથી દાખલાનો જવાબ અથવા તો કિંમત મેળવવી અથવા લક્ષ મેળવવું. આ દાખલો 4.2 નો આપણો દાખલા નંબર 1 ની અંદર બીજો દાખલો છે, જેમાં એ લોકોએ પૂછ્યું છે કે વિધેયનું લક્ષ મેળવો, બરાબર. એટલે આપણે એ દાખલો મેં તમને પહેલા કેમ સમજાવ્યો, તો આના ઉપરથી આપણે બે અગત્યના અર્થ સમજવાના છે. અગત્યના અર્થ ચોપડીની અંદર તમારે જોવું હોય તો જોઈ શકશો, સ્ક્રીન ઉપર હમણાં આપણે એને એડજસ્ટ કરી દઈએ, બરાબર. તો આ રીતે આખો જવાબ લખવાનો થાય. ચોપડી તમારી પાસે હોય તો ચોપડીની અંદર તો જોવા મળશે જ. પેજ નંબર 146 ઉપર આ જોવા મળશે. એમાં તમે હવે રકમ ઉપર જોઈ શકશો, સેટ કર્યું છે. x ટેન્ડ્સ ટુ a નો અર્થ કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક નિશ્ચિત સંખ્યા સ્મોલ a તરફ લઈ જવામાં આવે. x ની કિંમત આ બાજુ હું x લખી દઉં તો તમને આઈડિયા આવશે. x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક નિશ્ચિત કિંમત 3 ની જગ્યાએ a સમજવાનું, એ તરફ લઈ જવામાં આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે x એ a ને અનુલક્ષે છે, જેને અંગ્રેજીમાં બોલાય x ટેન્ડ્સ ટુ a. આમાં x ની કિંમત આપણે 3 તરફ લઈ જઈએ છીએ પણ 3 લઈ શકતા નથી. નીચે વાક્ય પણ લખવું જોઈએ, x ટેન્ડ્સ ટુ a આપ્યું છે, એનો મતલબ એ નથી કે x બરાબર a થશે. આ જ રીતે x ટેન્ડ્સ ટુ 0, 0 નો પણ મતલબ આપેલો છે. ત્યાં શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, જમણી બાજુ ધન સંખ્યા હોય, તો x ની ધન કિંમતોને ઘટાડતા અને ઋણ કિંમતોને વધારતા શૂન્ય તરફ જઈ શકાય છે, તો એને કહેવાય છે x એ શૂન્યને અનુલક્ષે છે. ત્યાર પછી જે અગત્યનો મુદ્દો આપણે અહીંયા સમજાયો કે જેમ x ને આપણે a તરફ લઈ ગયા, આપણો fx જાતે કોઈ એક નિશ્ચિત સંખ્યા દાખલાની અંદર 4 તરફ જાય છે. જનરલમાં આપણે કહીશું એને l તરફ, l એટલે લિમિટ કહેવાય, લિમિટ એટલે લક્ષ. તો જ્યારે x ની કિંમતો a ની વધુ ને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે fx ની કિંમત એક નિશ્ચિત સંખ્યા l તરફ જાય છે. તો l જે છે એને વિધેયનું લક્ષ કહેવામાં આવે છે, જેને સંકેતમાં આ રીતે તમે જોઈ શકશો, ઉપર છે જ, તેમ છતાં હું અત્યારે લખીને બતાવું છું. અથવા fx ની x ટેન્ડ્સ ટુ a આગળ લિમિટ એટલે કે લક્ષ એ શું છે? l છે. અહીંયા બરાબરનો મતલબ એ નથી કે આ fx અને l સમાન છે, આગળ આ lim એટલે કે લક્ષ લખ્યું છે, એટલે x જે છે એ તરફ જાય એમ fx પણ ક્યાં જશે? l તરફ જશે. તો બહુ જ અગત્યની આ વ્યાખ્યાઓ છે, 3 મોસ્ટ આઈએમપી, ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો આ પહેલો દાખલો જોયો. હવે આપણે આનો એક બીજો દાખલો પણ જોઈ લઈએ. તો દાખલા 1 ની અંદર મિત્રો 5 દાખલા છે, જેમાંથી એક મેં ગણાયો. હવે થોડો સંકેત અલગ હોય એવો દાખલો નંબર 4 છે, એમાં y કરીને આપ્યું છે. મિત્રો યાદ રાખજો, y એ જ આપણું f of x થાય છે. સંકેતમાં ખાલી y એટલે આધારિત ચલ, f of x પણ એ જ વસ્તુ દર્શાવે છે. હવે આની અંદર છેદ નથી, પરંતુ એમણે આપણને ચેક કરવાનું નથી કીધું, સાબિત કરવાનું કીધું છે કે x ની કિંમત -1 તરફ જાય. હવે x ની કિંમત -1 તરફ જાય એનો મતલબ શું? 1 માં આપણે 0.1 ઉમેરવાના એટલે -0.9 મળશે. ધ્યાન રાખજો ઋણ સંખ્યા છે, બાદ કરો એટલે -1.1 મળશે. તો આના સંદર્ભમાં આપણે એનું લક્ષ્ય સાબિત જ કરવાનું છે, કરવાનું કંઈ નથી, છેદ નથી, એટલે ગણતરી સરળતાથી થઈ જશે આપણા માટે. અહીંયા x માં પહેલા આપણે ડાબી બાજુ એટલે કે -1.1 નું મૂલ્ય મૂકીએ, જેમાં મેં કીધું એ પ્રમાણે -1 માં 0.1 બાદ કરીએ છીએ. હવે fx ની કિંમત, હવે x બરાબર આપણે વિધેયની અંદર મૂકીએ, fx કરીને લખીએ છીએ, તેથી લખવામાં ઈઝી રહે. x બરાબર -1.1 મૂકો તો f of -1.1 5 ઓછા 2 ગુણ્યા 1.1 પણ માઇનસ, એટલે 5 માઇનસ માઇનસ પ્લસ 2.2 થશે એટલે 7.2.
એટલે -1.1 આગળ જવાબ શું મળે છે આપણને 7.2. એ જ રીતે ડાયરેક્ટ અગર 0 લગાડીએ, આપણે નજીક જવું હોય તો હંમેશા યાદ રાખજો ધન હોય ઋણ હોય, 0.1 આપ્યું હોય તો હંમેશા 0 જ લગાડવાનું છે, 0.9 આપ્યું હોય તો હંમેશા 9 જ લગાવવાના છે. તો તમે આમાં મૂકશો -1.01 ગુણ્યા 2 કરો એટલે 2.02 આવશે, એટલે જવાબ પણ 7.02 આવશે. એટલે આ જ રીતે બીજી કિંમત માટે પણ ગણતરી કરીએ તો આપણને જવાબ મળી શકે છે. તો એ જવાબ મળશે 7.02. હજુ એક ઓર 0 હું લગાડું તો મને જવાબમાં ઓર એક 0 મળશે, બરાબર. અને જેટલા 0 લગાડતા જશો જવાબ આપણને આપેલો જ છે એ લોકોએ, પણ આપણે સાબિત કરવાનું છે. દાખલા આવા ઓછા પૂછાય છે, પરંતુ જોવું તો જરૂરી રહેશે જ. કદાચ પૂછાઈ જાય તો પરીક્ષામાં, એટલે આપણે રિસ્ક નથી લેવું. બીજી બાજુથી બી આ જ રીતે જવાબ મિત્રો આપણે લઈ શકીએ છીએ. -0.9 કઈ રીતે મળ્યા તો -1 માં 0.1 પ્લસ કર્યો. તો હવે x બરાબર -0.9 મૂકીએ તો f ઓફ -0.9 એટલે 5 ઓછા 2, ફરી આ માઇનસ જ છે, માઇનસ માઇનસ પ્લસ 9 દૂના 18 થશે, એટલે જવાબ આનો મળશે 6.8. હવે લાસ્ટ વાળામાં નવડો હતો એટલે તમે ઇઝીલી 9 લગાડ્યો તો 8 માં આટલો છે તો આટલો નથી લગાડવાનો. હું તમને આની ગણતરી એક ઓર કરીને બતાવું તો તમને એક્ઝેક્ટ આઈડિયા મળે આટલો આવે કે નવડો આવે, શું પ્રક્રિયા થશે આની અંદર. તો 2 -0.99 એટલે આની અંદર આપણને ડબલ કરો તો 1.98 મળશે, માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ 6. શું મળશે 98. એટલે ટૂંકમાં જ્યારે પણ નવડો લગાડીએ છીએ આપણને 9 મળશે, પણ ઘણીવાર પાછળ મળે ઘણીવાર આગળ. એટલે આવી બે ગણતરી કરી લેવાની જે આપણને ડાઉટ લાગતો હોય ત્યાં. રફમાં પણ તમે કરી શકો છો. એટલે -0.99 માટે 6.98 મળ્યું. હજુ જો હું એક 9 લગાડીશ તો હવે નવડાની પ્રક્રિયા ડાબી બાજુ આવવાની છે આની અંદર, તો 998 મળશે. અને આ જ પ્રમાણે મિત્રો 6.9998 મળશે. આ ટપકા 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 એવું દર્શાવે છે કે આ રીતે અનંત સુધી જાઓ તો આપણે સાબિત કરી શકીએ છીએ કે જ્યારે x ને -1 તરફ લઈ જવામાં આવે છે ત્યારે fx એટલે કે આપણે સંકેત y આપ્યો છે, y કઈ બાજુ જાય છે 7 તરફ જાય છે. તો આ દાખલાની અંદર છેદ નથી આપ્યો, પણ આ રીતે આપણે આશરે x ને લઈ જઈએ તો fx અથવા y કોઈ એક નિશ્ચિત કિંમત તરફ જાય છે તો વિધેયનું લક્ષ મળે છે. મિત્રો હવે છેલ્લો દાખલો એવો જોવાના છીએ જેની અંદર પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે વિધેયનું લક્ષ્ય મળતું નથી. હવે આ જે છે એ જનરલી ઓબ્જેક્ટિવમાં પૂછાય, 1 માર્કના MCQ માં પૂછાય, અથવા તો વિભાગ બી માં પૂછી શકે કે નીચેના વિધેય માટે લક્ષ મળશે કે નહીં તે ચકાસો. એટલે દાખલા નંબર 2 છે, ખાસ ધ્યાન રાખજો, પહેલાનો નહીં, 1 2 3 4 એ રીતે બીજો. બાકી આપણે દાખલા એવું લખતા નથી. હવે એમાં તમને આપણને એવું કહે છે કે કોષ્ટકની રીતે, બાકી રકમ લખવાની આવશ્યકતા નથી પણ લખું છું એટલે તમારે બુક જોવી ના પડે. કોષ્ટકની રચના કરીને આમાં છેદ આપેલો છે, લિમિટ અથવા લક્ષ્ય અસ્તિત્વ ધરાવતું નથી તે બતાવવાનું છે, બરાબર. ગણતરી મિત્રો આમાં જે કોષ્ટકની બાજુમાં હું અહીંયા બતાવું છું એ તમારે પરીક્ષામાં કમ્પલસરી હોતી નથી. જવાબની અંદર આપણે વાત કરીએ તો અહીં વિધેય આપણું કયું છે તો વિધેય fx બરાબર છે 2/x-3. હવે ટેન્ડ્સ ટુ 3 તમારે એ જ જોવાનું છે. x જે છે એમાં અહીંયા x થી 3 તરફ જવાનું છે, એટલે આપણે 3 જમણી બાજુ થોડા જઈશું 0.1 જેટલા એટલે 3.1, ડાબી બાજુ જઈશું 0.1 જેટલા, ડાબી બાજુ જાવ તો કિંમત બાદ કરવાની હોય, જમણી બાજુ જાવ તો ઉમેરવાની હોય. તો હવે આ કિંમતોના સંદર્ભમાં 9 માટે 9 લગાડીશું અને એ જ રીતે 1 માટે 0 લગાડીશું. એ પ્રક્રિયા સમાન રહેશે. આ રીતનો દાખલો એકવાર પૂછાયેલો છે. પહેલા દાખલાનો ત્રીજો જે છે એ જુલાઈ 18 માં પૂછાયેલો છે, પછી આવેલું નથી આ પરીક્ષામાં. 2.9 કઈ રીતે મળ્યું તો 3 - 0.1, અને અહીંયા લખવું હોય તો આપણે લખાય 3.1 કઈ રીતે મળ્યું તો 3 + 0.1. વિધેય જે છે અહીંયા આપણી સમક્ષ છેદમાં જ x છે, ઉપર ફિક્સ આન્સર છે. તો પહેલા હું ડાબી બાજુનો 2.9 મૂકી દઉં તો f ઓફ 2.9 2/2.9 - 3 એટલે 2/-0.1. કેલ્ક્યુલેટર વાપરશો તો આપણને પહેલો જવાબ મળશે -20. વિધેયનું લક્ષ્ય ક્યારે ન મળે તો x ની કિંમત તમે નજીક લઈ જાવ છો અહીંયા જેમ 3 તરફ, પણ fx કોઈ એક નિશ્ચિત સંખ્યા તરફ ન જાય તો આપણે કહીએ છીએ વિધેયનું લક્ષ્ય મળતું નથી. હવે બીજી કિંમત પણ આમાં હું લખીને બતાવીશ, કારણ ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે.
કારણ આમાં લક્ષ મળતું નથી એવું બતાવવાનું છે. અંશ એનો એ છે છેદમાં -0.01 થશે એટલે આનો જવાબ મળશે -200. એટલે ટૂંકમાં જે આગળ થતું હતું એવું નથી, પોઈન્ટમાં નથી આવતું, આમાં તો આંકડો જે છે એ વધુ નાનો અને નાનો થતો જાય છે. માઇનસ છે એટલે નાનો કહી શકાય, અમારી દ્રષ્ટિએ કહો તો આંકડો વધતો જાય છે. 4 એ 4 મૂકતા જશો તો આમાં તમને આન્સરમાં છેલ્લે -20,000 મળશે. આ કોઈ એક નિશ્ચિત આંકડો તો ન જ કહેવાય, બરાબર. કોઈ એક આંકડો એટલે આગળ જેમ જોયું આપણે એ પ્રમાણે 4 તરફ જાય અથવા કોઈ એક નિશ્ચિત સંખ્યા 3 તરફ જાય તો કહી શકાય. એ જ રીતે 3.1 મૂકીએ, કદાચ આમાં કંઈક જોવા મળે તો 3.1 મૂકશો તો 2/3.1 - 3 એટલે આમાં પ્લસ મળશે. અને એની બીજી કિંમતો ગણવાની જરૂર નથી, હું સીધું જ તમને કહી દઈશ. 0.1 લગાડશો તો ત્યાં પછી એ જ રીતે 200 મળશે. 0.001 લગાડશો તો 2000 મળશે. 3 વખત 0 લગાડશો તો 20,000 મળશે. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં જ્યારે x ની કિંમત આપણે કોઈ એક નિશ્ચિત સંખ્યા 3 તરફ લઈ જઈએ છીએ ત્યારે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે કીધું હતું fx કોઈ એક નિશ્ચિત સંખ્યા l તરફ જાય. fx છે એ કોઈ નિશ્ચિત સંખ્યા તરફ જતું નથી, તેથી વિધેયનું લક્ષ ન મળે અથવા અસ્તિત્વ ધરાવતું નથી. આ રીતે આપણે જવાબ લખવો પડે કારણ સાથે, બરાબર. તો વિધેયનું લક્ષ ક્યારે ન મળે મિત્રો? કોષ્ટકની રીતે કીધું હોય તો. બાકી દાખલામાં માત્ર છેદ શૂન્ય આવે ત્યારે આપણે કહી દઈશું વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. MCQ માં આ જ વસ્તુ આપી શકે fx તરીકે અને તમને કે x → 3 આગળ x 3 ને અનુલક્ષે છે ત્યારે વિધેયના લક્ષની કિંમત જણાવો. તો નીચે 4 ઓપ્શન આપ્યા હોય, 3 કોઈ આંકડા આપ્યા અને ચોથામાં લખ્યું હશે અસ્તિત્વ ધરાવતું નથી, અથવા વિભાગ બી માં પણ પૂછી શકશે, બરાબર. તો આની અંદર બીજા 3-4 દાખલાઓ છે, 1-2 ઉદાહરણો છે, ખાસ ધ્યાન રાખવાનું, પ્રેક્ટિસ કરી લેજો, કદાચ પૂછાઈ જાય આપણને. આમ તો વિભાગ A, B, C અને E માં જ છે આપણું લક્ષ ચેપ્ટર, તો કદાચ C માં પૂછવું હોય તો 2 માર્ક્સમાં નાનકડો દાખલો પૂછી પણ શકશે. નેક્સ્ટમાં હવે અગત્યના દાખલાઓ જે 4 માર્કમાં પૂછાય છે, અમુક 2 માર્કમાં પૂછાય છે, આવી કોષ્ટક વાળી નહીં, વ્યવસ્થિત આપણી એક રીત છે જે આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છીએ. તો નાનકડા સેશનના અંત તરફ જઈએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.